એકવાર ભગવાન મહાદેવ કૈલાસમાં બિરાજમાન, પોતાની અર્ધાંગીની સતીને સાથે કહે છે કે દેવી ચાલો આપણે હવે પૃથ્વી લોકમાં કથા સાંભળવાને માટે જઈએ. સતી પણ તૈયાર થયા ભગવાન મહાદેવની સાથે, અને હવે ત્રેતા યુગની અંદર કૈલાસથી ભગવાન મહાદેવ કથા સાંભળવાને માટે આવે છે અને બાબાજી લગે છે. હા, ભગવાન મહાદેવ શંભો કે જ્યારે જ્યારે પણ પોતાના મનની વિશેષ પ્રસન્નતા મેળવવી હોય ને ત્યારે કથા સાંભળવાને માટે આવે છે. પણ કથા સાંભળવા જાય ને એકલા નહીં, સાથે સતીને લીધા. આવો આપણે કથા સાંભળવા માટે જઈએ. કૈલાસમાંથી ઉપરથી નીચે ઉતર્યા. કુંભજ ઋષિના આશ્રમમાં પધાર્યા. કુંભજ ઋષિએ જોયું કે મહાદેવ મારા આંગણે પધાર્યા છે, ભગવાન ભોલેનાથ પધારે છે. કુંભજ ઋષિ સ્વાગત કરવાને માટે આવ્યા. શિવજીને જોયા કુંભજ ઋષિ નાચવા લાગ્યા. ભગવાન મહાદેવ કુંભજ ઋષિને જોયા, ભગવાન મહાદેવ પણ નૃત્ય કરવા લાગ્યા. આ બધું જોવે કોણ? કે સતી. સતી વિચાર કરવા લાગી. સતી વિચાર કરવા લાગ્યા કે જે મારા પતિને જોઈ સ્વાગત કરવા માટે દોડ્યા, નાચવા લાગ્યા, એ કથા કેમ સંભળાવશે? પ્રેમ સે બોલો. ઊંઘ આવે છે? જાગો છો તો જરા ભાવથી બોલો. અને હવે કથાનો પ્રારંભ થયો. કથા સાંભળી ભગવાન મહાદેવ હવે વિદાય લેવાના છે. પૂછે છે કુંભજ ઋષિને, તમે દક્ષિણા માંગો. કુંભજ ઋષિ કહે કે ભગવાન પ્રભુ પરમાત્મા, મારે કંઈ જોતું નથી, તમે આવ્યા છો ને, મને ભક્તિના દાન આપો. અને ભગવાન મહાદેવ એને ભક્તિના દાન આપ્યા છે. કથા સાંભળીને એટલે હસતા હસતા કથા સાંભળી ભગવાન પુનઃ મહાદેવ જ્યારે દંડક વનમાં પધાર્યા. એ સમયે ભગવાન કરુણા અવતાર શ્રી રાઘવ ભગવાન શ્રી રામ લખનની સાથે અત્યારે માં સીતાજીની શોધમાં ભ્રમણ કરે છે. ભગવાન મહાદેવે દૂરથી ભગવાન રામ અને પોતાના ઈષ્ટદેવને જોયા અને પ્રણામ કરી વંદન કરીને કહેવા લાગ્યા છે, જય સચ્ચિદાનંદ જગ પાવન
અસ કહી ચલે મનોજન ભગવાન શ્રી રામ રાઘવને જોયા ને, જય સચ્ચિદાનંદ, જય જગ પાવન કઈ. કારણ કે ભગવાન મહાદેવ જાણતા હતા કે અત્યારે મારા ઈષ્ટદેવે જે અવતાર ધારણ કર્યો ને એ મર્યાદા પુરુષોત્તમનો છે, એટલે મર્યાદા ન તૂટે માટે સામે ન ગયા. સતીએ પણ જોયું, વડલાના વૃક્ષ નીચે આવીને બેઠેલા છે, અને ત્યારે સતી ભગવાન મહાદેવને કહેવા લાગી છે કે જેને તમે સચ્ચિદાનંદ જગ પાવન કહીને બધું બોલાવો છો, પણ એ તો પોતાની પત્નીના વિરહમાં અત્યારે ફરે છે, આંખમાં આંસુડાની સાથે, અને તમે સચ્ચિદાનંદ જગ પાવન કહો છો. અને ત્યારે મહાદેવ સતીને કહેવા લાગ્યા, દેવી તમે ઓળખી ન શક્યા. જેમની કથા સાંભળવાને માટે આપણે છેક કૈલાસથી અહીંયા નીચે આવ્યા, એ જ મારા ઈષ્ટદેવ મારા ભગવાન શ્રી રામ હતા. તમે એને પ્રણામ કર્યા? કે હું ન કરું. પ્રેમ સે બોલો. અરે એ પરબ્રહ્મ મારા ભગવાન હતા, હું ન માનું. અને ત્યારે ભગવાન મહાદેવ એટલું જ બોલ્યા કે દેવી તો જાઓ પરીક્ષા લઈ લો. અને પરીક્ષા લેવાને માટે સતી તૈયાર થયા. ભગવાન મહાદેવ સમજી ગયા કે આમાં કલ્યાણ નથી. હવે જે માર્ગની અંદર ભગવાન રાઘવ લખનજીની સાથે આવતા હતા, એ માર્ગની અંદર આજે સતીએ માં સીતાનું રૂપ ધારણ કર્યું. લખનજી ઓળખી ગયા કે આ તો માં સતીએ અત્યારે માં જગદંબા માં સીતાનું રૂપ ધારણ કર્યું, પણ બોલ્યા નહીં. જો લક્ષ્મણજી ઓળખી જાય તો રામ ન ઓળખે? ભગવાન રાઘવ સીતાનું રૂપ ધારણ કરી લઈને આવેલા માં સતી મૈયાને કહેવા લાગ્યા કે માં, આ ઘોર જંગલમાં, આ દંડક વનમાં તમે એકલા જ કેમ ફરો છો? મારા ભગવાન ક્યાં છે? ભગવાન મહાદેવ ક્યાં છે? અને આમ જ્યાં પૂછ્યું, સતીને થયું કે આ તો ઓળખાઈ ગઈ. બધી બાજુ જોવે ને તો સીતારામ 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 દેખાયા. ભગવાન મહાદેવની પાસે આવે છે, અને ત્યારે ભગવાન શિવજી સતીને એટલું જ પૂછે, દેવી પરીક્ષા લીધી? કે હા લીધી. જોજો જે રીતે પરીક્ષા લીધી મને સાચે સાચું કહેજો, મને સત્ય કહેજો. આપણને કોઈ બે વખત એકનો એક શબ્દ બોલે ને એટલે સમજો ભારપૂર્વક કીધું, સાચે સાચું કહેજો. ક્યારે આવું બોલે એને શંકા છે કે ખોટું બોલશે, અને છતાંય પોતાના પતિદેવની આગળ આજે સતી ખોટું બોલે છે. તમે જેમ પરીક્ષા લેવાને માટે ગયા, તમે જે રીતે ભગવાન મહાદેવને જોયા અને જેમ પ્રણામ કર્યા, એમ મેં પણ જઈ અને ભગવાન શિવજીને મેં પ્રણામ કર્યા. ભગવાન મહાદેવ સમાધિમાં જોયું અને ખબર પડી કે મારી અર્ધાંગીની આ સતીએ માં જગદંબા સીતાનું રૂપ ધારણ કર્યું હતું. અને એ જ સમયે મનોમન એનો ત્યાગ કરી દીધો. અને આકાશમાંથી આકાશવાણી થઈ, ધન્ય હો મહાદેવ તમને. મહાદેવ દાદા સમજી ગયા કે આ ધન્ય હો શેના માટેની થઈ, પણ સતીને ન સમજાયું. સતી પૂછે છે કે આ ધન્ય હો અવાજ થયો આકાશમાંથી, શેનો હતો? પણ ભગવાન શિવને થયું કે જો અહીંથી બધું જ કહેશ ને તો માર્ગની અંદર કૈલાસ સુધી જે પહોંચવાનું છે માર્ગ દુષ્કર બનશે, માટે કંઈ બોલ્યા નહીં. બીજી અન્ય વાતો કરતા કરતા સતીની સાથે ભગવાન મહાદેવ કૈલાસમાં ગયા. કૈલાસમાં જઈને સમાધિમાં બેઠા. સમાધિમાં બેઠેલા 87,000 વર્ષ સુધી ભગવાન શિવની સમાધિ. રોજના માટે સતીનું ધ્યાન કે આજે આંખો ખોલશે, આજે આંખ ખોલશે. 87,000 વર્ષ પછી જ્યારે આંખ ખુલીને ત્યારે કથા બતાવે કે રામ રામ કહીને ભગવાનનું નામ બોલીને ભગવાને આંખો ખોલી. સતીનું જે આસન જે વામ બાજુ ડાબી બાજુ આવતું હતું, આજે ભગવાન મહાદેવે એ જ આસન પોતાની સામે એને આપ્યું. સતી સમજી ગયા કે મારો ત્યાગ કરી દીધો, હવે ગમતું નથી. અને ત્યારે ભગવાન શિવને કહેવા લાગે છે, મને તમે કથા કહો. જે રામ કથા સાંભળવાને માટે હું તમારી સાથે આવી, પણ હું કથા ન સાંભળી શકી. મને કહો રામ કોણ છે? અને ત્યારે ભગવાન મહાદેવ ત્યારે રામ કથા
સતીને પોતે સંભળાવે છે. રામકથાનો પ્રારંભ થયો, પણ આ બાજુ દેવતાઓના વિમાનો આકાશ માર્ગથી શરૂ થયા. કારણ કે જ્યારે દક્ષ રાજાને પ્રજાપતિનું બિરુદ મળ્યું ત્યારે બધા જ દેવતાઓને બોલાવ્યા છે. અને એ સમયે દક્ષ પ્રજાપતિ જ્યારે બધા દેવતાઓને આમંત્રણ આપ્યું છે, ઋષિ મુનિઓ પધાર્યા છે. દક્ષ પ્રજાપતિ જ્યારે સભામાં આવ્યો ને ત્યારે બધા સ્વાગત કરવાને માટે ઊભા થયા દક્ષ પ્રજાપતિનું. પણ બે વ્યક્તિ ઊભા નહોતા થયા. એક છે બ્રહ્માજી. બ્રહ્માજી છે દક્ષ પ્રજાપતિના પિતા છે. દીકરો ગમે એટલો મોટો થઈ જાય તો પિતા માટે તો દીકરો જ છે પોતાનો. અને એક ભગવાન મહાદેવ બેઠેલા છે. ભગવાન મહાદેવ બેઠાનું કારણ કે એને ખબર જ નથી, એની આંખો બંધ છે. પણ દક્ષ પ્રજાપતિ પોતાના મંચ ઉપર આવી અને જોવા લાગ્યા છે કે મારું સ્વાગત કરવા અને માટે કોણ ઊભું થયેલું છે. પણ જોયું ને તો આટલા બધા ઊભેલા હતા, એની ઉપર નજર ન ગઈ. પણ માત્ર બે વ્યક્તિ બેઠેલા, એક બ્રહ્માજી, પણ એનું એને ખોટું ન લાગ્યું, એના પિતાજી છે. અને બીજા વ્યક્તિ કે ભગવાન મહાદેવ શિવજી બેઠેલા જોયા અને દક્ષ પ્રજાપતિને ક્રોધ આવ્યો. વાલા પરિવારજનો, પ્રેમ છે બોલો જય શ્રી ગોપાલ. હવે સાંભળજો કે આપણે દુનિયામાં રહીએ છીએ, પણ આપણે સુખી થવું કે દુઃખી થવું, આપણને કોઈ સુખી પણ કરી શકતું નથી, આપણને કોઈ દુઃખી પણ કરી શકતું નથી. આપણા સ્વભાવના કારણે આ સુખ અને દુઃખ આપણને પ્રાપ્ત થાય છે. હવે આટલા બધા ઊભા થયેલા હતા સ્વાગત કરવાને માટે, એનું સુખ ન મળ્યું, પણ એક મહાદેવ બેઠેલા હતા એમાં દુઃખી દુઃખી થઈ ગયા દક્ષ પ્રજાપતિ. આપણા આંગણે જાસૂદના પુષ્પ વાવેલા છે, સુંદર સુંદર પુષ્પ આપણા આંગણે આવે છે જાસૂદના, પણ છતાં આપણા જાસૂદના પુષ્પ પર નજર નથી જતી. બાજુના આંગણાની અંદર કરેણના પીળા પુષ્પ છે, ત્યાં આપણી નજર જાય છે કે આ પીળા પુષ્પ કેટલા સરસ છે. એનું આપણા આંગણે જાસૂદ જે છે એના ફૂલનું સુખ આપણે પ્રાપ્ત નથી કરી શકતા. વાલા પરિવારજનો, ભગવાન મહાદેવ બેઠેલા જોયા અને દક્ષ પ્રજાપતિ ક્રોધ કરીને બોલવા લાગ્યા કે જુઓ જુઓ, તમે સાંભળો, આ મારો જમાઈ સ્મશાનમાં રહે છે, ખબર જ ક્યાં પડે કે સમાજમાં કઈ રીતે રહેવાય. મને ઘણો સમજાવવાનો બધાએ પ્રયત્ન કર્યો, પણ છતાં મેં મારી દીકરીનો હાથ એમને સોંપ્યો. ભૂતડાની સાથે રહે છે, સભ્ય સમાજમાં કેમ રહેવું જોઈએ એને કશું ખબર પડતી નથી. પોતાના મુખેથી શિવના ગુણ ન ગાઈ શક્યા, પણ નિંદા શરૂ કરી. ભગવાન મહાદેવ તો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ શાંત ચિત્તે બેઠેલા છે, પણ એમની સાથે આવેલા નંદીથી ન રહેવાયું. નંદી આવી દક્ષ પ્રજાપતિને કહેવા લાગ્યા કે હે દક્ષ પ્રજાપતિ, તમે હજી મહાદેવને ઓળખતા નથી. તમને જે મુખ મળ્યું છે, ભગવાનના ગુણ તો ન ગાઈ શક્યા, પણ એનાથી તમે શિવ નિંદા કરો છો. જાઓ, હું તમને શ્રાપ આપું છું, જાઓ તમે અજમુખા બનજો. શ્રાપ મળ્યો છે નંદીનો. આ બાજુ ભગવાન મહાદેવ હસતા હસતા આવેલા, એમ હસતા હસતા ભલે ને એનું અપમાન કર્યું. વાલા પરિવારજનો, કોઈ આપણને અપશબ્દ બોલે ને તો પહેલું મુખ એનું ખરાબ થયું. ભગવાન મહાદેવ હસતા હસતા ત્યાંથી નીકળી ગયા. કૈલાસમાં આવ્યા, પણ સતીને વાત ન કરી કે તમારા પિતાએ મારું અપમાન કર્યું. આજે સતી કહે છે મને કથા સંભળાવો. કથાનો પ્રારંભ થયો અને આ બાજુ વિમાનો બધા કૈલાસની ઉપરથી શરૂ થયા. થોડી વાર કથાનો જે સરસ પ્રારંભ થયો ત્યાં વિમાન નીકળે એટલે સતીનું ધ્યાન શેમાં જાય છે? ઉપર વિમાનમાં. અને વાલા પરિવારજનો, દેવતાઓનો સ્વભાવ તો જુઓ. માર્ગ તો ઘણા બધા હતા. અહીંયા કનખલ આવવાના માર્ગ તો ઘણા બધા છે, પણ છતાંય દેવતાઓ આજે કૈલાસ ઉપરથી જ વિમાન લઈ નીકળે છે. કારણ કે ખબર છે, કારણ કે હમણાં
બરાબર બનતું નથી જમાઈ અને સસરાજી વચ્ચે. એક શેરીમાં રહેતા હોય બધા, એક સોસાયટીમાં રહેતા હોય, બનતું ન હોય એવા બે ઘર હોય. ઘરે પ્રસંગ આવ્યો, બધાને આમંત્રણ આપે, પણ જે નથી બનતું એને ન આપે આમંત્રણ. પણ છતાં એ સોસાયટી વાળા બધા એના ઘરે જઈને પૂછે તમારે નથી આવવું? થોડી થોડી વારે વિમાનમાં નજર જાય, ભગવાન મહાદેવ કહે છે દેવી કથામાં ધ્યાન આપો. પણ બહુ વિમાન નીકળ્યા ને અંતે અંતે પછી બોલ્યા કે પેલા મને એ કહો આ વિમાન જાય છે ક્યાં? ભગવાન શિવજીને ખબર હતી આમાં દેવીનું કલ્યાણ નથી, પણ છતાં હઠ લીધી સ્ત્રી, હઠ નહીં, મને પેલા કહો. અને ત્યારે દાદા એટલું જ બોલ્યા છે કે દેવી આ બધા જ વિમાન તમારા પિતાજીના ઘરે જાય. મારા પિતાજીના ઘરે? અને પોતાના પિયરમાં કઈ પ્રસંગની વાત સાંભળે ને પછી રહેવાય કેમ? મારે જવું છે. અરે દેવી પણ આપણને આમંત્રણ નથી. ભલે ને આમંત્રણ ન હોય, શાસ્ત્ર બતાવે છે કે અમુક સ્થાન એવા છે કે આમંત્રણ ન મળ્યું હોય ને તો પણ જવાય. એક આપણા ગુરુદેવનું સ્થાન, આપણો ગુરુ આશ્રમ, આપણું ગુરુ સ્થાન એવું છે કે આપણને આમંત્રણ ન હોય ને તો રાહ ન જોવાય, ત્યાં જવાય. એક પોતાના પિતાજીનું ઘર, એ ઘરે જવા માટે આમંત્રણની રાહ ન જોવાય, વગર આમંત્રણ ત્યાં આપણે જઈ શકીએ. એક કઈ કથા હોય, સત્સંગ હોય, આમંત્રણ વગર આપણે જઈ શકીએ. મારે જવું છે. મહાદેવે ખૂબ સમજાવ્યા, અંતે પોતાના ગણોને તૈયાર કર્યા અને ભગવાન શિવજીએ થોડો કરિયાવર પણ સાથે આપ્યો. સંતો કહે પ્રેમ છે બોલો, કારણ કે ભગવાન શિવજીને ખબર હતી કે સતી આવવાના નથી. ગણોની સાથે તૈયાર થયા. અને જ્યારે એ સતી પોતાના પિયર તરફ જતા હોય, વાલા પરિવારજનો, દીકરી ભલે ગમે એટલું દુઃખ હોય પોતાના જીવનમાં, પણ જ્યારે પોતાના પિયર તરફ જ્યારે જતી હોય ને બધા જ દુઃખને ભૂલી જાય. એમ આજે જ્યારે પોતાના પિતાના ઘરે કનખલ આવવા નીકળી છે, આપણો કનખલ છે ને ગંગાજીના કિનારે, આમાં સતી માતાનું આ પિયર છે. અને પિયર આવવાને માટે દીકરી નીકળી. માર્ગની અંદર કેટલાય વિચારો કર્યા કે હું જ્યારે જઈશ ત્યારે બધા મારી રાહ જોતા હશે, કે જે બધા એવા સતી ન આવી, મારા પિતા મારી રાહ જોતા હશે, મારી બહેનો મારી રાહ જોતી હશે, મારી માતા મારી રાહ જોતી હશે, અરે મારી સખીઓ બધી મારી રાહ જોતી હશે. અને હરખાતા હરખાતા જ્યારે સતી આવે, મારા પરિવારજનો, સાસરિયામાં ગમે એટલું કદાચ દુઃખ પણ હોય ને, પણ જરા દીકરી જ્યારે પિયરિયામાં જાય ને, અને ત્યારે એનો આનંદ એક, અને પિયરિયામાં પહોંચી. પણ જ્યારે જોયું ને કે જેવા પહોંચતાની સાથે પોતાની સગી બહેનોને જોઈ, એમ થયું મને દોડીને મને મળવા આવશે, પણ સગી બહેનોએ પોતાના મુખ ફેરવી નાખ્યા અને અંદર અંદર બોલવા લાગી કે અમુક અમુકને આમંત્રણ આપ્યું નથી, એ પણ અહીંયા આવી ગયા. અને હવે જે હરખાતા હરખાતા જે સતી આવેલી હતી એના પગ હવે ધીમા પડવા લાગ્યા. બધું જ સહન થઈ શકે, પણ આજે પોતાના પિયરિયામાં જ્યારે પોતાનું અપમાન થાય છતાંય ધીમે ધીમે આગળ ગઈ. આજે એને કોઈ બોલાવતું નથી, પણ આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે એક માં એક એવી છે, માતૃદેવો ભવ, કોઈ ન બોલાવે. અને ત્યારે માં પોતાના બંને હાથ ફેલાવ્યા છે, દીકરીને પોતાની પાસે લઈ લીધી. સતી જોર જોરથી રડવા લાગી, માં મારી સાથે કેમ આવું વર્તન થાય, કેમ મારી સાથે કોઈ બોલતું નથી? અને ત્યારે માં દીકરીને કહે છે બેટા, તારા પિતાને છે ને પ્રજાપતિનું બિરુદ મળ્યું ને એટલે એને અભિમાન આવ્યું, એને ગર્વ આવ્યો છે. દીકરીની આંખમાંથી ચોધાર આંસુઓ જાય કે બધાય તો અપમાન કરે, જ્યારે પણ પોતાનો પિતાનું જ્યારે સાંભળ્યું ને, મારા પિતાએ મારી માથે મુખ ફેરવી નાખ્યું,
દીકરીને જો વધારે જો કોઈનું દાજતું હોય ને તો પોતાના પિતાનું છે. એ બધું સહન કરી લે દીકરી, પણ પોતાના પિતા વિશે કોઈ બોલે નહીં, એનાથી સહન ન થાય. પોતાનું જે કાંઈ દુઃખ હોય હું કોઈને તો નથી કહી શકતી, બે આંસુડા મારા પિતા પાસે પાડી લઉં, પણ આજે પિતાએ મુખ ફેરવી નાખ્યું, આંસુડા લૂછી નાખ્યા. પોતાની માને કહે છે, માં હું જ્યાં યજ્ઞ થાય છે ને, હું કુંડના દર્શન કરું, યજ્ઞમાં આવેલા બધાના હું જોઈ આવું, દર્શન કરી આવું. અને યજ્ઞશાળામાં દીકરી પધારી. યજ્ઞશાળામાં આવીને જોયું તો બધાએ દેવોના સ્થાપન જોયા, પણ પોતાના પતિદેવનું ક્યાંય સ્થાપન નહીં. અને ત્યારે હવે દીકરીને એમ થયું કે હું અહીંયા ન આવ્યું હોત ને તો સારું હતું. મને મારા પતિદેવ, મારા મહાદેવે મને ઘણું સમજાવ્યું કે આપણે નથી જવું, આપણને આમંત્રણ નથી. અને અંતે નિર્ણય સત્ય કરી લીધો કે હવે મારે જવું નથી પાછું, કારણ કે હવે હું જો મારા મહાદેવની પાસે જઈશ અને મને જો કોઈ દક્ષની દીકરી કહીને પણ જો બોલાવશે ને તો મને મારું અપમાન લાગશે, કારણ કે જે દક્ષના શુક્રથી મારો દેહ બન્યો છે અને એણે મારા પતિદેવ શિવનું અપમાન કર્યું છે. યજ્ઞ કુંડની પાસે આવે, યજ્ઞ કુંડની પાસે આવી અને બધી બાજુ નજર કરી લીધી અને કહેવા લાગ્યા છે કે એ સભાસદો સાંભળી લેજો, કોઈ પણ યજ્ઞ ભગવાન શિવના સ્થાપન વગર ક્યારેય પૂરો થતો નથી. જેણે જેણે પણ શિવનું અપમાન કર્યું છે બધાએ ફળ ભોગવવું પડશે. ભગવાન શિવને યાદ કર્યા કે આ દેહનો હું ત્યાગ કરવાને માટે જાઉં છું, પણ હે મહાદેવ મને જન્મો જન્મ મને મારા મહાદેવ પતિ તરીકે પ્રાપ્ત થાય. અને એ કઈ પોતાની આંખ લાલ આંખ થઈ, પોતાના વાળ છૂટા કર્યા અને એ જ સાથે સતી અત્યારે પોતાના દેહનો ત્યાગ કરવાને માટે પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો અને પોતાનો દેહ અત્યારે અગ્નિની અંદર અર્પણ કરી દીધો. ભડ કરતા અગ્નિ બળવા લાગ્યો. આ બાજુ ભગવાન નારદજીની જય ભગવાન મહાદેવને કહેવા લાગ્યા કે દાદા સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. અને જ્યાં ભગવાન શિવજીએ સાંભળ્યું અને એ જ સાથે ભગવાન મહાદેવ જાગૃત થયા, આંખો ખોલી પોતાની જટા ફેરવી અને જટા જ્યાં પછાડી અને પછાડતાની સાથે જ વીરભદ્ર પ્રગટ થયા. અને વીરભદ્ર દાદાની સામે જ્યાં જોવે તો દાદાનો ક્રોધ કરવાની સાથે ભગવાન મહાદેવ દાદા નૃત્ય કરવા લાગ્યા. વીરભદ્ર કહે છે, દાદા મને આજ્ઞા આપો. દાદા એટલું જ કહે છે કે તું જા, અત્યારે કનખલની અંદર યજ્ઞ ચાલી રહ્યો છે, એ યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. અને વીરભદ્ર મહાકાયા અને અત્યારે કનખલ તરફ વીરભદ્ર આવવા માટે નીકળ્યા. જ્યાં હાલે ત્યાં ધરતી ધામ 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 થાય છે. વીરભદ્ર આવ્યા છે કનખલમાં. અહીંથી થોડેક દૂર છે આપણે હરિદ્વારથી કનખલ પધાર્યા. અને કનખલમાં આવી અને જ્યાં જોયું ને તો ભગવાન મહાદેવનું કઈ સ્થાપન ન જોયું અને ભગવાન શિવનું અપમાન જોયું. એક એકને પકડીને મારવા લાગ્યા. લોહીની નદીઓ શરૂ થાય. ભગવાન મહાદેવનું સ્મરણ કરી અને હવે જુઓ દક્ષ પ્રજાપતિ ક્યાં છે. દક્ષ પ્રજાપતિને શોધીને લાવી પોતાની ભવાની કામના તલવારથી મસ્તક કાપ્યું, યજ્ઞના કુંડની અંદર હોમી દીધું અને ભાગો થવા લાગ્યું છે. ભગવાન શિવજીને સમાચાર પહોંચાડ્યા કે તમે આવો અને વીરભદ્રને રોકો. ભગવાન મહાદેવ પણ કનખલ ક્ષેત્રમાં પધાર્યા છે અને જ્યાં જોવે ને ત્યાં તો વીરભદ્ર એક એકને મારતા આગળ જાય છે. શૈલ શૃંગ સંવિશાલ, શૈલ શૃંગ સંવિશાલ જટા ઝૂટ ચંદ્ર ભાલ જંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે. लोचन दई लाल लाल चंदन से सोहे बाल कुमकुम सिंदूर गुलाल भुगटी वर्षा दे. मुंडन की कंडमाल हिरसन रोग
तुषार स्फटिका रुद्रमाल हरदयाल राचे पम 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 डमरू बाज मुख मंत्र वेद माज शंकर महाराज याद तांडव नाचे धीरे भोले महाराज याद तांडव नाचे અને અંતે ભગવાન મહાદેવે જ્યાં જોયું અને વીરભદ્રને જોતાની સાથે વીરભદ્રને કહેવા લાગ્યા વીરભદ્ર બસ વીરભદ્રને ભગવાન શિવજી કહે છે કે વીરભદ્ર ત્યાં શું કર્યું મેં તો માત્ર યજ્ઞનો વિધ્વંસ કરવાનું કહ્યું હતું ત્યાં શું કર્યું વીરભદ્ર દાદાને કહે દાદા આપનું કોઈ અપમાન કરે મારાથી સહન ન થાય દક્ષ પ્રજાપતિ ક્યાં છે તો પેલું ધડ પડેલું ધડ લાવીને કે લો દાદા તારું મસ્તક કાપી નાખ્યું ક્યાં છે મસ્તક હોમી દીધું અને ત્યારે દાદાના ગણો જાય છે સર્વપ્રથમ અજ મળે છે અજ માને બકરી અને એનું મસ્તક લઈ અને અંતે દક્ષ પ્રજાપતિને અર્પણ કર્યું હવે અજમુખા બેન આ શ્રાપ કોનો હતો નંદીનો કે જાતો અજમુખ બનજે અજમુખ બન્યા હવે ભગવાન શિવને સમજ્યા ઓળખા પણ હવે સ્તુતિ કરવી તો મુખ નથી અને ત્યારે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અજમુખા પોતાના ગાલની ઉપર આમ હાથ રાખે છે ગાલ ફૂલાવીને અને પોતાના આજે પણ શિવ ભક્તો ઘણી વખત મંદિરમાં તમને જોવા મળશે કે પોતાના ઓટની અંદર આમ આંગળી નાખી અવાજ કરે પોતાના ગાલ ઉપર હાથ હાથે લગાવે આ કઈ સ્તુતિ છે ભગવાન શિવને સમજવામાં વાર લાગી પણ છતાંય ભગવાન મહાદેવ સદૈવ માટે શિવ પર ક્રોધ નથી કરતા